નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ। તો હવે નિહાળીએ સમાચાર વિગતવાર। રાજકોટવાસીઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। વાસ્તવમાં રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી। આ બેઠકમાં 119 કરોડથી વધુના કામને મંજૂરી આપવામાં આવી છે। આ મંજૂરી અંતર્ગત હવે રાજકોટમાં સી સફારી પાર્ક બનશે। વિગતો મુજબ રાજકોટના પ્રદ્યુમન પાર્ક સામે 29 હેક્ટર વિસ્તારમાં સી સફારી પાર્ક ઊભું કરાશે। આ સી સફારી પાર્ક આગામી 1.5 થી 2 વર્ષમાં ઊભું કરાશે। આ બેઠકમાં સફાઈ કામદારોની નિવૃત્તિ, રોડ રસ્તાના કામ અંગે પણ નિર્ણય કરાયા છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આજે રાજકોટ ખાતે રાજકોટ, જૂનાગઢ અને મોરબીના કોંગ્રેસી નેતાઓ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના જનરલ સેક્રેટરી મુકુલ વાસનિક સૌરાષ્ટ્રની મુલાકાતે છે, ત્યારે આજે તેઓ રાજકોટ આવ્યા હતા। તેઓએ મીડિયાને જણાવ્યું હતું કે 16 મિનિટે એક દીકરી, એક મહિલા પર દુષ્કર્મ થાય છે। પીએમ નરેન્દ્ર મોદી છે, પણ મોદી સરકાર છે તેઓ કહેવાનો હક નથી। નરેન્દ્ર મોદીએ ખોટું બોલવાનો એક નવો રેકોર્ડ બનાવ્યો છે। ખોટું બોલવાનો તેમને એવોર્ડ આપવો જોઈએ। રાજકોટ શહેરમાં મોતના માચડાની જેમ દોડતા ટ્રક અવારનવાર લોકોની જિંદગીને રોળી નાખે છે, ત્યારે આજે વધુ એક જીવલેણ અકસ્માત સામે આવતા અરેરાટી વ્યાપી ગઈ હતી, જેમાં શહેરના મોરબી રોડ પર જકાતનાકા પાસે પૂરપાટ ઝડપે આવેલા ટ્રકના ચાલકે એક્ટિવા સવાર શિક્ષિકાને અડફેટે લઈને તોતિંગ વેલ નીચે કચડ્યા નાખતા શિક્ષિકાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। બનાવની જાણ થતાં પરિજનો દોડી આવ્યા હતા અને કાળો કલ્પાંત મચાવ્યો હતો। હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ટ્રક ચાલક સામે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે। ટ્રાફિકથી ધમધમતા અમદાવાદમાં ફિક્સ નોકરી અને પગાર વધારાની માંગને લઈને ટીઆરબી જવાનો હડતાલ પર ઉતર્યા છે। નવરાત્રિના સમયે જ ટીઆરબી જવાનો આંદોલન કરતા રાત્રિના સમયે ગરબે રમવા જતા લોકોને ટ્રાફિકમાં અટવાનો વખત આવી શકે છે। ટીઆરબી જવાન હોય ત્યારે પોલીસની કામગીરીમાં ખૂબ જ મદદ થતી હોય છે, પરંતુ અત્યારે ટીઆરબી જવાનો હડતાલ પર હોવાથી પોલીસ પર કામનું ભારણ વધવાનું છે। વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ગાંધીનગર પોલીસ ભવન ખાતે પોલીસ કર્મીઓ દ્વારા દેશ માટે જ્ઞાતિ, ધર્મ કે જાતિના તમામ બંધનોથી મુક્ત રહી એક ભારત શ્રેષ્ઠ ભારતના સૂત્રને સાકાર કરવા રાષ્ટ્ર પ્રથમના મંત્રને જીવન મંત્ર બનાવી જીવનની પ્રત્યેક ક્ષણ દેશ માટે સમર્પિત રહેવા તથા જનભાગીદારી સાથે રાજ્યની શાંતિ અને સુરક્ષાને વધુ દ્રઢ બનાવવા માટે ડીજીપી શમશેરસિંહની સાથે સંકલ્પબદ્ધ થયા હતા। વડોદરાના ભાયલીમાં સગીરા સાથે હેવાનિયત આચરનાર ત્રણેય આરોપીને આજે ઓળખ પરેડ માટે ગ્રામ્ય મામલતદાર સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા। અહીં તમામ નરાધમોને પીડિતાએ ઓળખી બતાવ્યા હતા, જે બાદ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આરોપીઓને બુરખા વગર કોર્ટમાં રિમાન્ડ માંગવા માટે રજૂ કરવામાં આવ્યા છે। આ ઘટનાને લઈ ભાયલી ગામના પૂર્વ સરપંચ દર્શન પટેલે જણાવ્યું હતું કે પોલીસની કામગીરી પ્રશંસનીય છે। હજુ આ નરાધમોની જાહેરમાં સર્વિસ કરવાની જરૂર છે, જેથી વિકૃતિ ધરાવતા લોકો આ જોઈને આવું કરવાની હિંમત ન કરે। નવરાત્રી દરમિયાન એક બાદ એક છેડતી અને રેપના કેસ સામે આવી રહ્યા છે। ગેંગરેપ બાદ હવે વડોદરા શહેરના જાંબુવાની સેન્ટ બેસિલ સ્કૂલમાં 4 વર્ષની બાળકી સાથે શાળાની આયાએ શારીરિક અડપલા કર્યા છે। આ બાબતે મકરપુરા પોલીસ સ્ટેશનમાં આયાની વિરુદ્ધ પોક્સો હેઠળ ફરિયાદ નોંધાઈ છે। પીડિતાના પિતાએ જણાવ્યું હતું કે સ્કૂલની આયાએ મારી દીકરીના ગુપ્ત ભાગે ચૂંટલા ભર્યા હતા અને મળ ખવડાવ્યું હતું। હું કહી શકતો નથી અને રડવું આવે છે। જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાતનું સૂત્ર સાર્થક કરતા અમેરિકાના ટેક્સાસ રાજ્યના હુસ્ટન શહેરમાં રહેતા વડોદરાવાસીઓએ તાજેતરમાં હુસ્ટનના કિટી હોલો પાર્ક ખાતે ભેગા થઈ વડોદરા મિત્ર મંડળની રચના કરી હતી।
યુએસમાં કોઈ એક શહેરના પરિજનો એકઠા થાય તે માટેનો આ પ્રથમ પ્રયાસ સફળ રહ્યો હતો, જે માટે હ્યુસ્ટન શહેરમાં વસતા વડોદરાના 65 પરિવારે ઉમંગભેર ભાગ લીધો હતો. વડોદરા મિત્ર મંડળના પરિજનોના જેઓના જન્મ અમેરિકામાં થયો હોય તેવા બાળકોને વડોદરાની સંસ્કૃતિ, ધરોહર અને વિવિધ વિસ્તારોની જાણકારીની સાથે લીંબુ ચમચી અને સંગીત ખુરશી જેવી દેશી રમતો રમાડી જ્ઞાન સાથે ગમ્મત વડીલો દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાતના અલગ અલગ શહેરમાં આતંક મચાવનારી ગિલ્લોલ ગેંગ ઝડપાઈ છે. આંધ્રપ્રદેશના નેલ્લોરની ગિલ્લોલ ગેંગના 5 આરોપીઓને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપીઓ પકડાઈ જતાની સાથે જ સુરતના કુલ 21 જેટલા ગુનાઓના ભેદ પણ ઉકેલાઈ ગયા છે. આતંક મચાવનારી ગેંગની પોલીસને બાતમી મળી હતી. તે સાથે જ 5 આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આજે વહેલી સવારે અડાજણના રામજીવાડા ઓવરા પાસેથી ઝડપી પાડવામાં આવ્યા છે. 5 આરોપીઓ ગિલ્લોલની મદદથી કાર સહિતની ગાડીના કાચ તોડી બેગ, રોકડ રૂપિયાની ચોરી કરતા હતા. આરોપીઓએ સમગ્ર સુરતમાં કુલ 21 જેટલી ચોરીઓને અંજામ આપ્યો હતો. તે ઉપરાંત આરોપીઓ ગુજરાત રાજ્યના જુદા જુદા શહેરોમાં રખડતા હતા. ગુજરાતનો સૌથી લોકપ્રિય તહેવાર નવરાત્રિમાં ખેલૈયાઓ ધામધૂમપૂર્વક ગરબે ઘૂમી રહ્યા છે. ત્યારે સુરતમાં એક ખાનગી ડાન્સ ક્લાસ દ્વારા ખેલૈયાઓને સ્કેટિંગ પર ગરબા રમતા શીખવી રહ્યા છે અને 3 તાળી, દોઢિયું, કેડિયું કે ઘુમ્મર જેવા બધા જ ગરબા સ્કેટિંગ પર રમવાનું શક્ય બનાવ્યું છે. આ વર્ષે પશ્ચિમ બંગાળના કોલકાતામાં આરજીકર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ટ્રેની મહિલા ડોક્ટર પર થયેલા રેપ કેસને લઈને આંખો પર કાળી પટ્ટી બાંધી ગરબા કર્યા હતા. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. આવા જ મહત્વના સમાચાર નિહાળવા જોતા રહો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.